એટલે માણા થોડોક ત્યાં થંભી જાય છે, એમાં કોઈનો દોષ નથી, કારણ કે એ જીવની કમાઈ ઘટતી હોય અને ઓલા તો એક જ વાતમાં વાત નેઠે બંધાઈ ગઈ અને પાર પડી ગયા. આપણે તો મહાપુરુષોએ જે આપણને હાન કરી છે એનો આપણે અવારને અવાર પ્રમાણ મળે છે. અવારને અવાર સત્સંગ મળી જાય, ક્યારેક સત્સંગ મળી જાય, ક્યારેક ભજન મળી જાય, પણ પૂર્વની કમાઈવાળા જે હરિભક્તો હતા, જે સાધકો હતા, એક જ વખત નાનભાઈ સબરીને ધોખો થયો અને માતંગ ઋષિની કૃપા થઈ ગઈ કે બેટા અત્યારે કેમ તું બર્તન નાખવા આવે છે? તો કે બાપા બ્રાહ્મણો જે ભણે છે ઋષિ કુમારો એ એમ કે અમે તમે ભીલ જાત છો તો અહીં અમને અભળસિત લાગે, અને મારો ભાવ છે બાપા સેવા કરવાનો તમારા આશ્રમમાં, એટલે હું રાતે બર્તન નાખવા આવું. ભલે બટા એ જો અભડાઈ જતા હોય તો હવે તારે આવવાનું નથી, તારી સેવા ફૂગી ગઈ છે. ભગવાન આદિનારાયણ પરિબ્રહ્મ પરમાત્મા દયાળુ દયાના સાગર કરુણાના ભંડાર આ વિશ્વના આધારરૂપ અણોએ અણોમાં જે વ્યાપેલો છે એ પરિબ્રહ્મ પરમાત્મા સબરી નિર્ગુણ છે, એને આકાર નથી, નિરાકાર છે. પણ આલે આ મંત્ર તું ભણજે, એ નિર્ગુણ ભગવાન એક દિવસ તારે ઘીરે સગુણ સ્વરૂપે આવીને તને દર્શન દે. જા મારા તને આશીર્વાદ છે. તો 70 વર્ષમાં એને કોઈ શંકા ન પડી કે મારા ભગવાનને કંઈક કામ આવે, તો કામ હશે તો કાલે આવશે, પણ આવશે મારા સદગુરુના બોલ કોઈ દી જૂઠા ન પડે. એવી રીતે ભાગ્ય વિના મળે નહીં બળી વસ્તુના ભાવ, જ્યારે પાકે વનસ્પતિ ત્યારે શ્વાસમાં પડે. દેવને દુર્લભ એવો પૂર્વાંતરની કંઈક જીવની કમાઈ હોય તે મનુષ્યનો અવતાર મળ્યો. મનુષ્યનો અવતાર મળ્યા પછી કંઈક પૂર્વની કમાઈ કંઈક ગઈઢાના ફૂઈને આપણે આડાવ્યા હોય તો આવા બ્રહ્મવેતા મોક્ષ થતા શ્રોત્રી સદગુરુનું શરણ મળ્યું, અને શરણ મળ્યા પછી જેની જેની કાંઈક વધારે કમાય છે એ પછી વાત પૂરી થઈ ગઈ, ખલાસ. પોતે તન મન અને ધન સદગુરુને અર્પણ કરી પોતાની બુદ્ધિનું પોટલું વારી ગુરુ શરણમાં મૂકી અને ગુરુના આદેશ મુજબ હાલતા હાલતા અનેક ને અપાર આ ઋષિ મુનિઓ આ સદધર્મને પાર પડી ગયા. અને જેની થોડી ઘણી પૂર્વની કમાઈ ઘટતી હોય એ બિચારા પાછા હટી ગયા, પણ એમાં કોઈનો દોષ નથી, કારણ કે જેવી જેની કમાઈ પ્રમાણે મળે. એટલે મહાપુરુષો એમ કે જે હોય તે પૂર્વમાં કમાઈ જો ઓછી હોય તો મહાપુરુષો પડકારો કરે કે તમને સદગુરુનું શરણ જ ન મળે, એટલે તમે છુઓ કમાઈ વાળા. પણ હવે બધું ભૂલી જાઓ, જે કાર્ય માટે ગુરુ શરણે ગયા ને એ વાતને લક્ષ્યમાં રહી અને તમારી ગ્રસ્તાશ્રમની ફરજ બજાવો. ખાઓ પીઓ હરો ફરો, વળી ધંધો કરો તો કોઈ દિવસ આપણે કોઈના ઋણી ન બનીએ. પછી ધંધામાં જે કાંઈ મળે સાસરા પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ મહારાજનો પ્રસાદ માની અને ભેરા બેહીને ખાઓ, ને કોઈ આંગણે આવી જાય તો બટકું એને ખવડાવો. પણ નિષ્ઠા એવી રાખો કે હવે પ્રાણ જાય છતાંય વસન ન જાય. આપણે લખ્યું છે ને રઘોગુળ રેતી સદા સદી આય, પ્રાણ જાય પણ વસન ન જાય. હરિશ્ચંદ્ર ને વિશ્વામિત્રે કહ્યું કે ના કહી દે કે મેં હા નથી પાડી, કે ઈ તો નહીં બને. આ રાજ મને આમના વારસામાં મળ્યું હતું એટલે એ રાજના તમે હક છો, પણ આ દેહ મારા મા બાપનો બનાવેલો છે, એ તો સ્વતંત્ર છે. માટે મારો હું દેહ વેચી હું બોલ્યો છું, હું પાડીશ જ. આવી નિષ્ઠાથી ભજન કરો, પ્રેમથી કરો, પૂરેપૂરા ભાવથી કરો, પૂરેપૂરા વિશ્વાસથી કરો. પાર પડી જાઉં એ વાતને ભૂલી જાઓ. ખરેખર પરિબ્રહ્મ પરમાત્માની આપણી ઉપર કૃપા થઈ ગઈ, આજે આપણે પાર પડી ગયેલા છે. તો હવે આપણે દેવ સભામાં ભૂગી ગયા તો આપણામાં દેવના ગુણ હોવા જોઈએ, દેવ જેવી આપણામાં ધારણા હોવી જોઈએ,
દેવ જેવી આપણામાં નિષ્ઠા હોવી જોઈએ અને પોતપોતાનું જે કંઈ કર્મ છે એ બજાવતા જાઓ. જ્યાં પહોંચવું હતું ત્યાં હું કેશુભાઈને ઘણી ફેરે કહું કે જે આપણે સ્વર્ગલોકમાં પહોંચવું હતું ને ત્યાં જ આપણે બેઠા છે. કારણ કે જે ઘટની અંદર મહામંત્ર હાલી રહ્યો છે ને શ્વાસે શ્વાસનું સ્મરણ, એ વ્યક્તિ દેવ છે. ભલે ગમે એ જ્ઞાતિનો હોય, ભલે નાનો હોય, ભલે દાળીઓ હોય કે કરોડપતિ હોય, એ દેવ છે. તો એ દેવ વિના કેમ? તો કે એના સદગુરુએ દેવાથી દેવ પરિબ્રહ્મ